ગોળ ફરીને ઘરે આવ્યા. આવું કેમ કહેવું પડે છે ખબર છે? એમાં થયું એમ છે કે એવું ન કે એક રસ્તો છે, એ રસ્તા પર ખાડા બહુ પડી ગયા હતા અને ખૂબ વિરોધ થયો. લોકોએ માગ કરી એટલે પછી બગાસા ખાતા ખાતા ઊંઘતા અધિકારીઓએ ત્યાં નવો રસ્તો બનાવવાની મંજૂરી આપી. પણ ભાઈ, અધિકારીઓના બેસ્ટ ફ્રેન્ડ કહેવાતા કોન્ટ્રાક્ટર એટલા અભણ નીકળ્યા કે ન પૂછો વાત. બુદ્ધિનું પ્રદર્શન વીટીવી ન્યૂઝમાં છતું થયું છે. આવો બતાવીએ એ બુદ્ધિનું પ્રદર્શન અને ગોળ ફરીને ઘરે આવ્યા કહેવાનું કારણ. ગોળ ફરીને ઘરે આવ્યા, આંટો મારીને જૈસે થે, ખાડા પડ્યા, રસ્તો બનાવ્યો, નવા રસ્તે ફરી ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાયું. જી હા, હવે સામાન્ય રીતે કોઈ રસ્તે ખાડા પડે ત્યાં નવો રસ્તો બનાવવામાં આવે એવી રીતે કે થોડાક મહિનાઓ માટે તો આશા રાખી જ શકીએ કે ભાઈ અહીંયા ખાડા નહીં પડે. પણ અમે ભૂલી જઈએ છીએ કે આ તો ગુજરાત છે. આ ગુજરાતમાં અધિકારી રાજ છે. મંત્રીઓ, ધારાસભ્યો બોલ્યા કરે, વઢ્યા કરે. સરકારી બાબુઓ તો સરકારી જમાઈ છે. ન સાંભળે ભાઈ, કોઈનું ન સાંભળે. એમના પાપનું ભોગવવું પડે જનતાને. હાલ જોવો કેવા બેહાલ થઈ ગયા છે આ રસ્તે જતા વાહન ચાલકોના. આ રસ્તો છે જસદણના આટકોટમાં રાજકોટ ભાવનગર હાઈવેનો, જે છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. વારંવાર રજૂઆતો પર રજૂઆતો કરવી પડી. પછી સરકારી બાબુઓ જાગ્યા અને નવો રોડ બનાવવાનું કામ શરૂ કરાવ્યું. પણ એમના બેસ્ટ ફ્રેન્ડ કોન્ટ્રાક્ટરે વધુ પૈસા કમાવાની લાલચે હલકી ગુણવત્તાનું એવું મટીરીયલ વાપર્યું કે સામાન્ય વરસાદમાં જ આ નવો નક્કો રોડ ધોવાઈ ગયો. સાહેબ, માત્ર 10 દિવસ લાગ્યા આ નવા રોડને ધોવાતા અને આવા ખાડાનું સામ્રાજ્ય થતા. હાલાકી કેવી પડી રહી છે વાહન ચાલકને, સાંભળો. 10 દિવસ પહેલા રોડ બનાવ્યો હતો, અત્યારે રોડની હાલત એવી છે. અત્યારે અમારે ત્યારે રિક્ષા હાકી છે ને તો એક્સેલ ભાંગી જાય છે, ટાયર નીકળી જાય છે, એવું બધું થાય છે. આ રોડ ને કોઈ કામગીરી કરતા જ નથી. હારી 10 દિવસ પહેલા રોડ બન્યો, રોડ તમને ક્યાં દેખાય છે? 10 દિવસ પહેલા રોડ બનાવ્યો હતો, સારો બનાવ્યો હતો. આ 10 દિવસ પછી જોયું ને તો હાવ પૂરો થઈ ગયો રોડ. નગરા ખાડા કરી નાખ્યા. રોડ દેખાય છે? અત્યારે રોડ ઠામુકો દેખાતો જ નથી. તમારે કેવી તકલીફ પડે છે? રિક્ષા પેસેન્જર અમારે પેસેન્જર ભર્યા હોય તો અમને બહુ તકલીફ થાય છે. પેસેન્જર ગાડી નાખે છે કે આવા રસ્તે હું કામ આપો છો. સરકારી બાબુઓને એ નથી સમજાતું કે આવા બુદ્ધિ પ્રદર્શનોથી સરકારની પણ છબી બગડે છે. લોકોનો રોષ જોવો કેવો ચરમસીમાએ પહોંચી ગયો છે. આ 10 થી 15 દિવસ પહેલા રોડ બન્યો હતો. આ તમે રસ્તાની હાલત જોવો. પબ્લિકના પૈસાનું હાવ પાણી જ થાય છે. સરકારને કોઈ જાતની કાંઈ પડી જ નથી. બસ સરકારને તો એની પોતાની પડી છે, બાકી પબ્લિકની કાંઈ પડી જ નથી. કોઈ મરી જાય, કઈ અકસ્માત થાય, કોઈ જાતનું કોઈને કાંઈ છે જ નહીં. નથી આના કોઈ સ્થાનિકો કાંઈ કરતા નથી, કાંઈ સરકારમાંથી કોઈ કરતા. રજૂઆત કરે તો એમ કે હા થઈ જશે. રોડ કર્યો
ઉપર કપચી નાખી અને ડામર પાથરીને વી ગયા. તો આ વરસાદ આવે તો તરત ઉખડી જ જવાનો છે. તો આનું મિનિંગ શું છે? આ સરકારને કરવાનું શું છે? સાહેબ, આ 10 દિવસના નવા નકોર ખાડાવાળા રસ્તા પરથી અમને તો ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. સવાલ એ થાય છે કે આ રસ્તાને ખાડાનો શ્રાપ મળ્યો છે શું? ગુજરાતનો કયો રસ્તો ભ્રષ્ટાચાર વિના બન્યો છે? રસ્તો એવો તે કેવો બનાવ્યો કે 10 દિવસમાં ખાડા પડી ગયા? શું કોન્ટ્રાક્ટર મિત્રના ખિસ્સા ભરવા રસ્તાનું આવું કામ થવા દીધું? રસ્તો બની ગયો પછી કોઈ જોવા ફરક્યું હતું કે નહીં? સરકારી જમાઈઓને લોકોની કમર તોડવામાં જ રસ છે. એક દિવસ એ બધા ભ્રષ્ટાચારી રસ્તે જવાબદાર ભ્રષ્ટ સરકારી જમાઈઓને એસી ચેમ્બરોમાંથી ટીંગા ટોળી કરીને લઈ જવા જોઈએ. એ રાડ પડાવશે ને રસ્તા, ત્યારે ભાન પડશે કે ભાઈ ઓછા પૈસા કમાઈશું તો ચાલશે, પણ રસ્તામાં ભ્રષ્ટાચાર નહીં ચાલે. જનતાનો રોષ ભલે હોય, નેતાઓ ભલે ટકોર કર્યા કરે, અમે તો ભાઈ મલાઈ ખાઈને મસ્ત, એવી જ રીઢી વિચારધારા થઈ ગઈ છે એમની, જેનું પરિણામ ટેક્સ ભરતી પ્રજા ભોગવી રહી છે. કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ.